યુગ ઋષિનો સંદેશ। વિજ્ઞાન અને અધ્યાત્મ વિરોધી નહીં રહે। વિજ્ઞાન બેધારી તલવાર છે। તેનો પાસવતા માટે પણ ઉપયોગ કરી શકાય છે અને સંરક્ષણ માટે પણ ઉપયોગ કરી શકાય છે। આગામી દિવસોમાં વિજ્ઞાનના સિદ્ધાંતો અધ્યાત્મ વિરોધી ન રહેતા તેના સમર્થક તથા સહયોગી બની જશે। તેની સાથે સાથે નવી શોધો થશે અને જૂનાનું પરિમાર્જન એ રીતે થશે કે વૈજ્ઞાનિકોના શ્રમનો માનવ કલ્યાણ માટે ઉપયોગ થઈ શકે। આજે સંકુચિત વૃત્તિ ધરાવતી રાજ્ય સત્તાઓએ વિજ્ઞાનને તથા વૈજ્ઞાનિકોને પોતાના પોલાદી પંજામાં જકડી રાખ્યા છે અને તેની પાસે ન કરવા યોગ્ય કાર્યો કરાવી રહી છે। પરંતુ આવતા દિવસોમાં એવું નહીં થઈ શકે। વિજ્ઞાનને પણ મુક્તિ મળશે અને તે યુગને બદલવામાં સહયોગીની ભૂમિકા નિભાવશે। અખંડ જ્યોતિ, એપ્રિલ 1973, પેજ નંબર 64, સંદર્ભ ગ્રંથ યુગ ઋષિનો સંદેશ। શાંતિકુંજ વિડિયો ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બાકીના વિડિયોઝનો લાભ લેવા માટે બેલ આઇકન જરૂર દબાવો। ધન્યવાદ।